નમસ્કાર મિત્રો, આપણે છેલ્લી વખત જે વ્યાખ્યાઓ હતી સમસ્થાનિકો, સમભારિકો, આઇસોટોન, સમઇલેક્ટ્રોનીય વગેરે વિશે શીખ્યા હતા. હવે એક પ્રશ્ન ઘણી વખત આ પ્રકારનો તમને જોવા મળશે, અથવા તો અગાઉના કદાચ કોઈ પ્રશ્નોની અંદર તમે જોશો તો તમને આવો પ્રશ્ન જોવા મળશે. ન્યુટ્રોન, આલ્ફા કણ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે E/m નો ચડતો ક્રમ જણાવો અથવા એનો ઉતરતો ક્રમ જણાવો. અહીંયા E નો અર્થ લઈએ છે વીજભાર અથવા ચાર્જ, અને m એટલે દળ. મતલબ કે વીજભાર અને દળનો ગુણોત્તર કોનો? તો ન્યુટ્રોન માટે, આલ્ફા કણ માટે, પ્રોટોન માટે, ઇલેક્ટ્રોન માટે, દરેક માટે આ ક્રમ શોધો. મતલબ E/m નો ગુણોત્તર મેળવો અને એ જે ગુણોત્તર મેળવ્યો એને ચડતા ક્રમની અંદર ગોઠવવો છે. આપણે સૌથી પહેલા લઈએ n. ચલો, ન્યુટ્રોન માટે E વીજભાર કેટલો? 0. ચલો, અહીંયા ન્યુટ્રોનનું દળ કેટલું? આપણે અહીંયા દળ એ રીતે લઈએ, દાખલા તરીકે ઇલેક્ટ્રોનનું દળ 1 લઈએ. આપણે અગાઉ બતાવેલું છે કે ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં પ્રોટોનનું દળ 1836 ગણું, જ્યારે ન્યુટ્રોનનું દળ 1838 ગણું છે. એટલે સંદર્ભ એ આપણે ઇલેક્ટ્રોનના દળને લઈએ છીએ, તો અહીં આગળ ન્યુટ્રોનનું દળ 1838 ગણું છે. વેલ્યુ કેટલી? 0 થશે. ચલો, એના પછી આલ્ફા કણ. હવે જો આલ્ફા કણ, કોના આલ્ફા કણ કહીએ છીએ? તો 2He4 2+. આમાં વીજભાર કેટલો? 2. તો અહીં આગળ જે વીજભાર છે કેટલો? 2 લેવાનું. ચલો, અહીંયા કુલ કેટલા કણ? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. આપણે એપ્રોક્સ લઈ લઈએ. કુલ કણ કેટલા થયા? 4. એટલે જે દળ છે કેટલું? પ્રોટોનનું 1836 અને ન્યુટ્રોનનું કેટલું? 1838. એટલે આપણે અહીંયા 1837 લખીએ. બરાબર. એ જ રીતે પ્રોટોન માટે કેટલું? એનું મૂલ્ય 1. પ્રોટોન જેની અંદર એનો વીજભાર +1 છે અને એનું દળ કેટલું? તો 1836 ગણું. અને એ જ રીતે ઇલેક્ટ્રોન. ચલો, ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલું? 1. જો એ વીજભાર લઈએ છીએ, પ્લસ અને માઇનસ નહીં લેવાના. જે વીજભાર છે એનું મૂલ્ય લેવાનું છે અને એ મૂલ્ય કેટલું? 1 લઈએ છીએ. ચલો, ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 1. હવે આપણે અહીંયા દરેકનું કંઈ સાદુરૂપ નહીં આપીએ, પણ આપણે ખાલી તુલના કરીએ કે જો આ 1/1 છે તો આ વેલ્યુ વધારે હશે. આ 1/1836 છે, મતલબ કે 1836. તો આની સરખામણીમાં આ મૂલ્ય નાનું હશે, એની સરખામણીમાં આ મૂલ્ય એનાથી નાનું હશે, અને આ મૂલ્ય એનાથી નાનું 0 છે. તો અહીં આગળ આ જે ક્રમ છે એ આપણે આ રીતે બતાવીશું. સૌથી નાનામાં નાનું જે E/m નો ગુણોત્તર છે કોનો હશે? ન્યુટ્રોનનો. એનાથી થોડુંક વધારે આલ્ફા કણનું, એનાથી વધારે એ પ્રોટોનનું, અને સૌથી વધારે ઇલેક્ટ્રોનનું. અર્થાત E/m માટેનું જે મૂલ્ય છે એ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે માની લો કે આનો જ ક્રમ જો ઉતરતો ક્રમ કયો છે તો આપણે એનાથી ઉલટાઈને લખી દઈશું. તો આ રીતે આવા 4 કણ માટે E/m નો જે ગુણોત્તરનો ચડતો અથવા ઉતરતો ક્રમ છે એ આપણે આ પ્રમાણે શોધી શકીએ છીએ. જો મિત્રો, પરમાણુના બોર નમૂના તરફ દોરી જતી બાબતો. આપણે જાણીએ છીએ કે સૌપ્રથમ થોમ્સને પરમાણુનો નમૂનો રજૂ કર્યો, ત્યાર પછી રુથરફોર્ડે પરમાણુનો નમૂનો રજૂ કર્યો. જે ખામીઓ અથવા ભૂલો હતી એ થોમ્સનના નમૂનાની અંદર ખામીઓ સુધારવાનો પ્રયત્ન રુથરફોર્ડે કર્યો. હવે આપણે બોરની વાત કરીએ તો એ પણ જાણીએ છીએ કે રુથરફોર્ડના પરમાણુય નમૂનાની અંદર પણ કેટલી ખામીઓ હતી. તો એ ખામીઓને દૂર કરવા માટેનો પ્રયત્ન એ નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે કરેલો છે. મિત્રો, યાદ રાખો કે નિલ્સ બોર એ કેટલોક સમય એ જે થોમ્સન પાસે પણ રહ્યા હતા અભ્યાસ અર્થે, અને રુથરફોર્ડ પાસે પણ અભ્યાસ અર્થે રહ્યા હતા. એટલે બંનેના જે પરમાણુય નમૂના છે એને બહુ સારામાં સારી રીતે એ સમજ્યા હતા, અને સમજ્યા પછી એમણે આ જે પરમાણુનો નમૂનો છે એની જે ખામીઓ અથવા જે એની ભૂલો હતી એને સુધારવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે. પણ નિલ્સ બોરે જે પરમાણુય નમૂનો છે એ જ્યારે રજૂ કર્યો તો એ વખતે એણે 2-3 બાબતોને
મહત્વ આપ્યું અને બે ત્રણ બાબતોના સંદર્ભમાં એણે આ જે પરમાણવીય નમૂનો છે એ અહીંયા રજૂ કર્યો. સૌથી પહેલું તો દ્રવ્યની વિકિરણ સાથેની વર્તણૂક એ પરમાણુ અને અણુના બંધારણ અંગેની સમજ આપે છે. જે દ્રવ્યની વિકિરણ સાથેની વર્તણૂક છે એ પરમાણુ અને અણુના બંધારણ અંગેની સમજ આપે છે. અને નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે પરમાણુ બંધારણ માટે નીચેની બે બાબતો ઉપરથી પરમાણુ નમૂનો રજૂ કર્યો. જો નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે શું કર્યું? પરમાણુનું બંધારણ રજૂ કર્યું, પણ પરમાણુનું બંધારણ રજૂ કરવા માટે એમણે બે બાબતોને અહીંયા મહત્વ આપ્યું છે. અથવા આ બે બાબતો જે આપણે અહીંયા વાત કરીએ છીએ એ બે બાબતોનો ઉપયોગ કરીને જે પરમાણુ નમૂનો છે એને સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. એમાં સૌથી પહેલું છે વિદ્યુત ચુંબકીય વિકિરણની દ્વૈત વર્તણૂક. અર્થાત આપણે એમ કહીએ વિદ્યુત ચુંબકીય વિકિરણ એ તરંગ સ્વરૂપે અને કણ સ્વરૂપે વર્તે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ એ તરંગ સ્વરૂપે પણ વર્તે છે અને એ કણ સ્વરૂપે પણ વર્તે છે. અર્થાત એની બે પ્રકારની દ્વૈત પ્રકારની વર્તણૂક છે. આ બાબતનો ઉપયોગ એ આ નિલ્સ બોરે પરમાણુનું જે બંધારણ છે એને સમજાવવા માટે કર્યો છે. બીજું, પરમાણવીય વર્ણપટ અંગેના જે પ્રાયોગિક પરિણામો છે એ પરમાણુઓના જે ક્વોન્ટીકૃત જે ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તરો છે એના દ્વારા સમજાવી શકાય છે. અર્થાત આપણે એમ કહીએ કે પરમાણવીય વર્ણપટ માટેના પરિણામો એ પરમાણુઓના ઇલેક્ટ્રોનીય ક્વોન્ટીકૃત શક્તિ સ્તરો દ્વારા સમજાવી શકાય છે. અહીંયા પરમાણવીય વર્ણપટ આપણે આગળ વાત કરીએ પરમાણવીય વર્ણપટ કોને કહેવાય નહીં, તો આવા પરમાણવીય વર્ણપટ માટેના જે પરિણામો છે એ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોનીય ક્વોન્ટીકૃત શક્તિ મતલબ કે જે ક્વોન્ટમ સ્વરૂપે જેના અંદર રહેલી શક્તિ અથવા જે ઉર્જા છે એના દ્વારા સમજાવી શકાય છે. આપણે થોડીક વધારે ચર્ચા એ જે તે મુદ્દો આપણે ચલાવીએ એ વખત કરીશું. ટૂંકમાં એમ કહીએ કે બોરે જે પરમાણવીય નમૂનો રજૂ કર્યો તો એમાં આ બે મુદ્દાઓને વધુ મહત્વ આપ્યું અથવા આ બંને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનો ઉપયોગ કરીને પછી એણે પરમાણુનો નમૂનો રજૂ કર્યો અને એ પરમાણુ નમૂનો એ બોર નમૂના તરીકે ઓળખાય છે. તો હવે આપણે જોઈએ વિદ્યુત ચુંબકીય વિકિરણની દ્વૈત વર્તણૂક. હવે આ જે દ્વૈત વર્તણૂક છે એ સમજતા પહેલા આપણે એની જે તરંગ પ્રકૃતિ અને સાથે સાથે જે કણ પ્રકૃતિ છે એ બંને અહીંયા આગળ જોઈએ. જો પ્રકાશની દ્વિપ્રકૃતિ, હવે
જે પ્રકાશની પ્રકૃતિ છે, પ્રકાશનો જે સ્વભાવ છે એ કેવો હશે એના વિશેના જે પૂર્વ અનુમાનો છે એ વર્ષો પહેલા થયેલા છે. આપણે એવું બતાવીએ કે પ્રકાશની પ્રકૃતિ ના અનુમાનો વર્ષો પૂર્વે થયેલા છે. એકચ્યુઅલી પ્રકાશની પ્રકૃતિ કેવી તો અગાઉના સમયની અંદર, અગાઉના વર્ષોમાં, અર્થાત આપણે એમ કહીએ અગાઉના વર્ષો એટલે ન્યૂટનના સમયમાં પ્રકાશની કણ પ્રકૃતિ છે એવું માનવામાં આવતું હતું. અગાઉ એટલે ન્યૂટનના સમયમાં, ન્યૂટનના સમયમાં પ્રકાશ ને કણ પ્રકૃતિ હોય છે તેવું સ્વીકારવામાં આવેલું. અર્થાત આપણે એમ કહીએ કે પ્રકાશ શાનો બનેલો છે તો પ્રકાશ એ કણનો બનેલો છે. અર્થાત જે પ્રકાશ પ્રસરણ પામી રહ્યો છે તો એ કયા સ્વરૂપે પ્રસરણ પામી રહ્યો છે તો પ્રકાશ એ કણ સ્વરૂપે પ્રસરણ પામી રહ્યો છે. ઘણા બધા નાના નાના સૂક્ષ્મ કણોને જો ભેગા કરતા જઈએ તો એમાંથી અંતે શું બનશે તો પ્રકાશ બનશે. તો આ રીતે ન્યૂટનના સમયની અંદર પ્રકાશને કણ પ્રકૃતિ હોય છે એવું શરૂઆતમાં સ્વીકારવામાં આવેલું. પરંતુ 19મી સદીમાં પ્રકાશની તરંગ પ્રકૃતિ સ્વીકારવામાં આવી. શરૂઆતમાં એમ માનતા કે પ્રકાશ એ કણ પ્રકૃતિ છે, પણ 19મી સદીની અંદર ઘણા બધા જે સંશોધનો થયા, ઘણા બધા જે પ્રયોગો થયા એના ઉપરથી એવું સ્વીકારવામાં આવ્યું કે પ્રકાશને તરંગ પ્રકૃતિ હોય છે. પ્રકાશ એ તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે. તરંગ કોને કહેવાય આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે કોઈક ઉદ્ગમ સ્થાનમાંથી આ રીતે આવા તરંગ સ્વરૂપે પ્રકાશ એ પ્રસરણ પામી રહ્યો છે. બરાબર, આપણે આગળ તરંગ પ્રકૃતિ વિશેની થોડીક વધારે વિગતથી ચર્ચા કરીએ છીએ. તો 19મી સદીની અંદર જે આ પ્રકાશ છે એની તરંગ પ્રકૃતિ છે એવું સ્વીકારવામાં આવેલું. એ પહેલા પ્રકાશની કણ પ્રકૃતિ છે એવું સ્વીકારવામાં આવેલું હતું. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે મેક્સવેલે સૂચવ્યું કે પ્રકાશ એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે પ્રસરણ પામે છે. મેક્સવેલે એવું કહ્યું કે પ્રકાશ એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે પ્રસરણ પામે છે, અથવા તો એની જે લાક્ષણિકતા છે એની સાથે સંકળાયેલું છે. ની લાક્ષણિકતા સાથે સંકળાયેલ છે. જો કે અહીંયા મેક્સવેલે વિદ્યુત ચુંબકીય વિકિરણની વિદ્યુતીય અને ચુંબકીય જે પ્રકૃતિ છે એની સમજ આપી, પણ એણે એવું કહ્યું કે જે રીતે વિદ્યુતીય અથવા તો વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે એની જેવી લાક્ષણિકતા છે એવી જ લાક્ષણિકતા એ પ્રકાશની છે. અર્થાત આપણે એમ કહીએ કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. બરાબર, તો અહીંયા પ્રકાશની જે પ્રકૃતિ છે શરૂઆતમાં એની પ્રકૃતિ કેવી કણ તરીકેની, અને ત્યાર પછી 19મી સદીની અંદર એની જે પ્રકૃતિ છે એ તરંગ સ્વરૂપની સ્વીકારવામાં આવેલી હતી. જો કે આ બાબતો જ્યારે શરૂમાં સ્વીકારવામાં આવી ત્યારે એને કોઈ પ્રાયોગિક સમર્થન મળ્યા નહોતા. હા, કેટલાક જે તરંગ પ્રકૃતિ માટેના જે સમર્થન હતા અથવા એના જે પુરાવાઓ હતા એને પ્રાપ્ત થયા હતા, પણ ત્યાર પછી કેટલાક જે ચોક્કસ સંશોધનો થયા એને જે પ્રાયોગિક સમર્થન મળ્યા એના ઉપરથી એની જે બંને પ્રકારની પ્રકૃતિ છે એને સિદ્ધ થઈ. અર્થાત આપણે એમ કહીએ કે પ્રાયોગિક રીતે પણ એને સમર્થન મળ્યું અને પછી એની બંને પ્રકારની પ્રકૃતિ છે એવું સ્વીકારવામાં આવ્યું છે.
જોઈએ આપણે જે બંને પ્રકારની પ્રકૃતિ છે તો એ પૈકી એની તરંગ પ્રકૃતિ માટેનો આપણે ઉલ્લેખ પહેલા કરીએ. વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ. જો મિત્રો, સૌપ્રથમ જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય વિકિરણોની અતિ સૂક્ષ્મ સ્તરે, મતલબ કે બહુ ઝીણવટપૂર્વક, બહુ વિસ્તારથી અને બહુ સૂક્ષ્મ રીતે એણે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરેલો છે. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોની વર્તણૂકની સમજૂતી આપી. અતિ સૂક્ષ્મ સ્તરે સમજૂતી આપી, અથવા આપણે એમ કહીએ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોની જે વર્તણૂક છે એની સમજૂતી આપી અથવા એને સમજાવ્યા. મેક્સવેલના મત અનુસાર, અથવા મેક્સવેલે એવું કહ્યું કે કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત થાય ત્યારે, વીજભારિત કણ કોણ? દાખલા તરીકે ઇલેક્ટ્રોન એ વીજભારિત કણ છે, અને આવો વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થાય છે ત્યારે, મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે દાખલા તરીકે કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન છે એ આ રીતે એક નિશ્ચિત માર્ગ ઉપર ફરે છે, આ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરી રહ્યો છે. એટલે આવા વર્તુળાકાર પથ ઉપર જ્યારે ફરે છે તો એ વખતે એ પ્રવેગિત થાય છે. એની જે ઝડપ છે અચળ છે, પણ અહીંયા પ્રત્યેક ક્ષણે, દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન અહીંયા હતો, અત્યારે એની ગતિની દિશા આ તરફ છે, પણ એ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવશે એટલે એની ગતિની દિશા આ રીતે થઈ જવાની, અહીંયા આવશે એટલે એની ગતિની દિશા આ રીતે થઈ જવાની. આમ પ્રત્યેક ક્ષણે એની દિશા બદલાય. અને આપણે જાણીએ છીએ કે પ્રવેગ એ સદિશ રાશિ છે, બરાબર ને? વેગ એ સદિશ રાશિ છે, અને અહીં આગળ ઝડપ અચળ છે પણ વેગ બદલાય છે, અને વેગ બદલાય છે આપણે એને શું કહીએ છીએ? પ્રવેગિત થાય છે એમ કહીએ છીએ. તો કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત થાય ત્યારે તેમાંથી વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે. બરાબર. જ્યારે કોઈ પણ આવો વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થતો હશે, ફરીથી પ્રવેગ કોને કહીએ છીએ કે દાખલા તરીકે આ રીતે વર્તુળાકાર પથ ઉપર જ્યારે ફરી રહ્યો છે તો એનો પ્રત્યેક ક્ષણે વેગ બદલાય છે, અને વેગ બદલાય એને આપણે પ્રવેગિત થાય છે એમ કહીએ છીએ. તો જ્યારે પ્રવેગિત થાય છે અથવા પ્રવેગિત ગતિથી એ જ્યારે ઘૂમે છે, પ્રવેગિત થાય ત્યારે, અર્થાત ઘૂમે છે ત્યારે તેમાંથી વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે, અને આ ક્ષેત્રો પારગમિત થાય છે, અર્થાત પારગમિત એટલે પ્રસરે છે. દાખલા તરીકે અહીંથી આ એક વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થયું અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, તો આ બંને જે ક્ષેત્ર છે એ ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થયા પછી તેના ત્યાં સ્થિર નહીં રહેશે, તો એ શું કરશે? એમના એમ આગળ વધે છે. તો આ પ્રકારના જે ક્ષેત્રો છે એ ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થયા પછી પારગમિત થાય છે અથવા પ્રસરે છે, જેને વિદ્યુત ચુંબકીય વિકિરણો કહે છે. હવે આપણે એની કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ જોવી છે. હવે સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ એના પહેલા આપણે એ બતાવી દઈએ કે આ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કેવા હશે. તો સૌથી પહેલું કે દાખલા તરીકે આ એક અક્ષ લઈએ છીએ, ઝેડ અક્ષ. આ એક અક્ષ લઈએ છીએ, વાય અક્ષ, અને અહીં આગળ એક્સ અક્ષ. હવે અહીં આગળ કોઈ પણ
એક નિશ્ચિત જગ્યાએથી આ પ્રકારના તરંગો પ્રસરણ પામી રહ્યા છે. જો દાખલા તરીકે અહીંયા આ જે ઝેડ અક્ષ છે એમાંથી એક તરંગ આ દિશામાં પ્રસરણ પામી રહ્યું છે, અને સેમ એ જ રીતે આ જે વાય અક્ષ છે એમાંથી પણ એક તરંગ પ્રસરણ પામી રહ્યું છે. જો દાખલા તરીકે આ જે બતાવ્યું એને આપણે શું કહીએ? ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. તો આ જે બતાવ્યું છે એને શું કહીએ છીએ? વિદ્યુતીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર સંઘટક અથવા વિદ્યુતીય ક્ષેત્ર સંઘટક. તો આ રીતે આ બંને તરંગો એ એક જ જગ્યાએથી ઉત્પન્ન થાય છે અને એક જ દિશાની અંદર પ્રસરણ પામી રહ્યા છે. તો આપણે એની કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ છીએ. કોની લાક્ષણિકતાઓ? વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતાઓ. સૌથી પહેલી લાક્ષણિકતા જુઓ. તો સૌથી પહેલી લાક્ષણિકતા કઈ? આંદોલિત અથવા તો જે આ પ્રમાણે આંદોલન કરતા જે ભારિત કણો છે, આંદોલન કરતા ભારિત કણ કયા? દાખલા તરીકે ઇલેક્ટ્રોનને આંદોલન કરતો ભારિત કણ છે. તો એમાંથી ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર પરસ્પર લંબ દિશામાં હોય છે. આંદોલન કરતા ભારિત કણો માંથી ઉદ્ભવતા વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર એકબીજાને લંબ દિશામાં હોય છે. જો અહીંયા મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો કે આ બંને એકબીજાને લંબ દિશામાં છે. કેવી રીતે આપણે સમજીશું? દાખલા તરીકે અહીંથી આ આપણે અહીં આગળ ઝેડ અક્ષ લઈએ છીએ. હવે અહીંયા 2 ડાયમેન્શનમાં બતાવ્યું છે, આપણે અહીં આગળ 3 ડાયમેન્શનમાં સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આ ઝેડ અક્ષ છે અને ઝેડ અક્ષની અંદર અહીંથી દાખલા તરીકે કોઈ એક તરંગ ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહીએ? દાખલા તરીકે અહીંયા તમને બતાવ્યું છે વિદ્યુતીય તરંગ છે અથવા વિદ્યુતીય ક્ષેત્ર છે. તો આ રીતે એ પ્રસરણ પામશે. બરાબર. હવે બીજી અક્ષ એ કઈ? વાય અક્ષ છે. વાય અક્ષ કેવી રીતે લઈશું? એકચ્યુઅલી જો તમે આને ઝેડ કહેતા હોય તો ત્રિપરિમાણની અંદર આ જે વાય છે એ કેવી રીતે આરતી હશે? બરાબર ને? તો આ અક્ષના ઉપરથી મતલબ કે એના જ જે ઉદ્ગમ બિંદુ છે એમાંથી એક તરંગ ઉત્સર્જિત થશે, જેને આપણે શું કહેવાના? ચુંબકીય ક્ષેત્ર કહેવાના. તો દાખલા તરીકે અહીંથી જે તરંગ ઉત્પન્ન થયું, હવે આ દિશામાં રાખવાના બદલે હું આ દિશામાં રાખું, તમને એનો ખ્યાલ આવશે. હવે અહીંથી એ જ્યારે આ દિશામાં પ્રસરણ પામશે તો કેવી રીતે પ્રસરણ પામશે? તરંગ સ્વરૂપે. પણ તરંગ કેવું હશે? આ રીતે, આ પ્રમાણે તરંગ એ પ્રસરણ પામે છે. હવે મેં તમારી સામે રાખ્યું એટલે તમે આમ બતાવો છો, પણ માની લો કે આનું હું આ દિશામાં કરી દઉં તો આ રીતે અહીંથી આમ આગળ, એના ઉપર પાછળની બાજુ, વળી પાછું આગળ, પાછળ, આ રીતે ક્રમશઃ આગળ વધવાનું. તો આ જો વિદ્યુતીય ક્ષેત્ર હશે તો આ જે બતાવીએ છે શું કહેવાય? એ ચુંબકીય ક્ષેત્ર ગણાય. તો આ બંને ક્ષેત્રો પરસ્પર એકબીજાને લંબ દિશામાં હોય છે. જો આ રીતે હતું, બરાબર ને? જ્યારે આ જે છે કેવી રીતે આ દિશામાં છે, મતલબ કે બંને એકબીજાને લંબ છે. તો આ રીતે આંદોલન કરતા ભારિત કણોમાંથી ઉદ્ભવતા વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ પરસ્પર એકબીજાને લંબ હોય છે. એનાથી આગળ જોઈએ. આ તરંગ એક પ્રકારના તરંગો છે, પણ તરંગો કેવા? તો વિદ્યુતીય તરંગ અને ચુંબકીય તરંગ છે. બીજું કે અવાજ અને પાણીના તરંગોને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે. ચલો આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે અવાજનું પ્રસરણ ક્યારે થાય? કે અવાજ એ માધ્યમ હશે તો જ પ્રસરી શકે છે. રૂમની અંદર
અથવા ઇવન તમે ઘરની અંદર બેઠા છો તો તમને કોઈક બોલશે એનો અવાજ તમને ક્યારે સંભળાય? તો અહીંયા જે હવાનું માધ્યમ છે એ માધ્યમની અંદર આ જે અવાજના તરંગો છે એ પ્રસરણ પામી શકે છે. શૂન્ય અવકાશ હશે તો અવાજ પ્રસરણ પામી શકતો નથી. શૂન્ય અવકાશ હોય તમે ગમે તેટલી જોર જોરથી બૂમો પાડશો તો એના તમારી બાજુમાં ઊભેલો જે વ્યક્તિ છે એ પણ તમારો અવાજ સાંભળી શકવાનો નથી. અને એટલા માટે આપણે અહીંયા કહીએ છીએ કે અવાજ અને પાણીના તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોય છે. જ્યારે આ પ્રકારના જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, અર્થાત શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે. પરંતુ આ પ્રકારના તરંગોને પ્રસરવા માટે માધ્યમ જરૂરી નથી, અર્થાત શૂન્ય અવકાશમાં પણ પ્રસરે છે. શૂન્ય અવકાશની અંદર પણ એ પ્રસરણ પામી શકે છે. ચાલો જુઓ હવે ત્રીજી બાબત, લાક્ષણિકતાઓ સંદર્ભે આપણે એક ત્રીજી બાબત જોઈએ કે જે આવા વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, ઘણા બધા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો હશે અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણો એ એની તરંગ લંબાઈ અથવા એની જે આવૃત્તિ છે એના સંદર્ભે એકબીજાથી અલગ પડે છે. તો ત્રીજો મુદ્દો જોઈએ, વિદ્યુત ચુંબકીય વિકિરણો જુદા જુદા પ્રકારના હોય છે. જો તરંગ લંબાઈ અને આવૃત્તિ સંદર્ભે એકબીજાથી જુદા પડે છે. એક વિદ્યુત ચુંબકીય વિકિરણ એ બીજા વિદ્યુત ચુંબકીય વિકિરણ કરતો જુદું હશે. જુદું કેવી રીતે પડશે? તો કો તો એની તરંગ લંબાઈથી જુદું પડશે, કો તો એની આવૃત્તિથી જુદું પડશે, કો તો પછી એના કંપ વિસ્તારથી જુદું પડશે. બરાબર ને? મતલબ કે એક વિદ્યુત ચુંબકીય વિકિરણ એ બીજા વિદ્યુત ચુંબકીય વિકિરણના જેવું હોતું નથી. બધાની અંદર વિવિધતા હોય છે અને એ વિવિધતા એ તરંગ લંબાઈ, આવૃત્તિ, કંપ વિસ્તાર જેવા પરિબળોના કારણે હોય છે. હવે આવા ઘણા બધા વિદ્યુત ચુંબકીય વિકિરણો જ્યારે ભેગા કરવામાં આવે તો શું થાય? વિદ્યુત ચુંબકીય વર્ણપટની રચના થાય છે. હવે એકચ્યુઅલી વિદ્યુત ચુંબકીય વર્ણપટ કોને કહેવાય? દાખલા તરીકે ઘણા બધા વિકિરણો, મેં તમને કહ્યું એમ કે ઘણા બધા વિકિરણોને એકબીજાના નજીક નજીક જોડતા જઈએ તો જે વિકિરણોનો, વિદ્યુત ચુંબકીય વિકિરણોનો જે સમૂહ રચાશે એને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. હું તમને એક બીજું એનું ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે કોઈક કિલ્લાની અંદર જઈએ, કોઈક મહેલ જોવા જઈએ તો તમે ત્યાં જોયું હશે કે એના જે પેલા શસ્ત્રો હોય તો એને બધાને વ્યવસ્થિત ગોઠવેલા હશે. દાખલા તરીકે બધા તીર હોય તો અલગ અલગ પ્રકારના તીર બધા ગોઠવ્યા હશે, નાનું તીર, મોટું તીર, મોટું તીર, મોટું તીર, એમ બધા ક્રમશઃ જ્યારે તીરનું ગોઠવતા જઈએ તો અથવા ભાલાઓનું બધાને નિયમિતપણે ગોઠવતા જઈએ તો આખી જે ગોઠવણી મળી એમાં બધા ભાલાઓ જ છે, પણ કોઈ નાનો મોટો એમ બધા એ ક્રમમાં ગોઠવાયેલા છે. તો બરાબર એના જેવું કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણો અલગ અલગ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એને ગોઠવવાથી જે રચના આપણને પ્રાપ્ત થવાની એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય વિકિરણ વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. જોઈએ આ પ્રકારનો વર્ણપટ કેવો હશે. જો વિદ્યુત ચુંબકીય વિકિરણોનો વર્ણપટ, મેં પહેલા કહ્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણો જે છે બધા આવા ઘણા બધા અલગ અલગ વેરાયટી ધરાવતા જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે અને બધાને એકબીજા નજીક નજીક ગોઠવતા જઈએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણોનો એક વિશાળ વિસ્તાર રચાશે જેને વિદ્યુત ચુંબકીય વિકિરણના વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. મેં કહ્યું અહીંયા એમાં વિવિધતા કઈ બાબતે હશે? તો કો તો તરંગ લંબાઈના સંદર્ભે હશે અને કો તો આવૃત્તિના સંદર્ભે હશે. જો અહીંયા આવૃત્તિ 10⁻⁴ અર્થાત આવૃત્તિ કેટલી? 1 થી લઈ અને મેક્સિમમ આવૃત્તિ કેટલી? 10⁻²4 છે. આપણે તરંગ લંબાઈની વાત કરીએ તો તરંગ લંબાઈ કેટલી? મેક્સિમમ 10⁸ મીટર અને મિનિમમ કેટલી? 10⁻16 મીટર છે. બહુ વેરાયટી. તમે જો અહીંયા
તરંગ લંબાઈનું મૂલ્ય કેટલું 10⁸ મીટર જેટલું છે. 10⁸ મીટર એટલે લગભગ 10 કરોડ જેટલું થાય. તરંગ લંબાઈનું મૂલ્ય એ 10⁸ મીટર છે. તરંગ લંબાઈ કોને કહેવાય આપણે આગળ જોઈશું, પણ છતાંય દાખલા તરીકે આ રીતે તરંગ જ્યારે પ્રસરણ પામતું હોય તો આટલી આ જે લંબાઈ છે એને શું કહેવાય? તરંગ લંબાઈ તરીકે ઓળખીએ છીએ. બે ક્રમિક શૃંગ વચ્ચેના અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહીએ છીએ. તો આનું મૂલ્ય એ તરંગ લંબાઈ છે, લેમડા છે. અને આ લંબાઈ કેટલી હશે? તો મેક્સિમમ તરંગ લંબાઈ એ 10⁸ એક તરંગ એ આટલી લંબાઈ 10⁸ મીટર જેટલી લંબાઈ ધરાવે છે. અને એક મૂલ્ય નાનામાં નાનું મૂલ્ય કેટલું? 10⁻16 મીટર જેટલું છે. અર્થાત આપણે એમ કહીએ કે 10⁻16 મીટર એટલે 1/10⁻16 મીટર. એક મીટરના કેટલા ભાગ પાડવાના? 10⁻16 જેટલા ભાગ પાડવાના. એ પૈકીનો જે એક ભાગ છે એને આપણે 10⁻16 મીટર તરીકે ઓળખીએ છીએ. તો એકદમ નાનામાં નાનું પણ જે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ છે અને બહુ મોટામાં મોટું હોય એ પણ છે. જો અહીંયા આ દિશામાં તમે જેમ જેમ આ દિશામાં આવો છો એમ શું થાય કે તરંગ લંબાઈનું મૂલ્ય ઘટતું જાય છે, બરાબર ને? અને આવૃત્તિ માટે કેવું છે? આ દિશામાં આવૃત્તિ 10⁻0 હતી, જેમ જેમ આ દિશામાં આવે એમ આવૃત્તિનું મૂલ્ય વધતું જાય છે, બરાબર ને? તમને બંનેની વ્યાખ્યા સમજાવીશ એટલે તમને ચોક્કસ એનો ખ્યાલ આવશે કે બંને વચ્ચેનો સંબંધ કેવો છે. બંને વચ્ચે આપણને મૂલ્ય ઉપરથી એક અંદાજ આવી શકે કે એક વધતું હોય, એક મૂલ્ય જ્યારે આ દિશામાં આવે એટલે વધે છે તો આ મૂલ્ય ઘટે છે, મતલબ કે બંને વચ્ચેનો જે સંબંધ છે એ વ્યસ્ત સંબંધ છે. કેમ વ્યસ્ત સંબંધ છે એ આપણે એની વ્યાખ્યા જોઈશું ત્યારે તમને સમજાશે. જો અહીંયા આજે સૌથી વધુ લંબાઈ ધરાવતા તરંગ લંબાઈ ધરાવતા જે મૂલ્યો છે એ દીર્ઘ રેડિયો તરંગો, એના પછી એનાથી થોડીક ઓછી તરંગ લંબાઈ ધરાવતા એ રેડિયો તરંગો, એનાથી ઓછી તરંગ લંબાઈ ધરાવતા એ સૂક્ષ્મ તરંગો, પછી પારરક્ત તરંગો, પછી આ જે છે એ દ્રશ્યમાન તરંગો, એના પછી પારજાંબલી તરંગો, પછી ક્ષ કિરણો અને છેલ્લા ગેમા કિરણો. આમ તો કદાચ મારા મતે 10માની અંદર તમે આ ટોપિક શીખ્યા હશો. હવે ઘણી વખત પ્રશ્ન એવો પૂછાતો હોય, જો અહીંયા મેં અલગથી લખેલું છે કે રેડિયો આવૃત્તિ ક્ષેત્રની જે આવૃત્તિ છે એ કેટલા હર્ટ્ઝ હશે, અથવા જે રેડિયો તરંગો છે એનો આવૃત્તિ ક્ષેત્ર વિસ્તાર કેટલો હશે. તો આ પ્રકારે પણ આપણને ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે. તો જો તરંગ લંબાઈ માટેના મૂલ્યો છે તો એ આ રીતે છે, અને જો આવૃત્તિ માટેના મૂલ્યો છે તો એ આ રીતે છે. હવે જો અહીંયા માત્ર ને માત્ર અહીંયા વચ્ચેનો એક પટ્ટો, એક વિસ્તાર એવો છે કે જેને આપણે દ્રશ્યમાન તરીકે ઓળખીએ છીએ. અને જે દ્રશ્યમાન એની અંદર જો અહીંયા આપણે તરંગ લંબાઈ વાત કરીએ તો તરંગ લંબાઈ અહીંયા મેક્સિમમ કેટલી બતાવી? 750, અને અહીંયા કેટલી બતાવી છે? 400 નેનોમીટરમાં બતાવેલી છે, બરાબર ને? આપણે નેનોમીટર જાણીએ છીએ 10⁻⁹ મીટર બરાબર 1 નેનોમીટર, બરાબર? તો એનો અર્થ એવું થયો કે અહીંયા છેલ્લામાં છેલ્લો જે આ બાજુ જમણી બાજુએ કેવો 750 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ ધરાવતો જે રાતો રંગ છે આપણે જોઈએ છીએ, અને મેક્સિમમ આ બાજુ જે 400 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ ધરાવતો જે જાંબલી રંગ છે એ આપણે જોઈએ છે. આને દ્રશ્યમાન કહીએ છીએ, મતલબ કે એને આપણે જોઈ શકીએ છીએ. હવે ધારો કે 400 કરતો થોડુંક જ્યારે મૂલ્ય ઘટશે, જેમ અહીંયા 750 હતું અહીંયા 400 તો 300 થઈ જાય, તો એને આપણે નહીં જોઈ શકીએ. કેમ? કારણ કે વિઝિબલ દ્રશ્યમાન વિસ્તારની અંદર એ આવતું નથી. આપણી આંખ એ માત્ર ને માત્ર આટલી રેન્જ સુધીનો જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એને જોઈ શકે છે, બાકીનાને આપણે જોઈ શકતા નથી. પારજાંબલી કિરણો આપણને નહીં દેખાય, ક્ષ કિરણો આપણને નહીં દેખાય, ગેમા કિરણો નહીં દેખાય. એ જ રીતે પારરક્ત, સૂક્ષ્મ રેડિયો તરંગો, દીર્ઘ રેડિયો તરંગો આ બધાને આપણે જોઈ શકતા નથી. માત્ર ને માત્ર જે દ્રશ્યમાન વિસ્તારની અંદર જે વિકિરણો હશે એને જ આપણી આંખ જોવા માટે આપણે સમર્થ છીએ, સક્ષમ છીએ, બાકીનાને આપણે જોઈ શકતા નથી. ચલો અહીંયા બીજી એક વાત, અહીંયા જુદા જુદા એના વિસ્તાર પાડેલા છે. રેડિયો આવૃત્તિ ક્ષેત્ર, અહીંયા આવૃત્તિના સંદર્ભમાં આ ક્ષેત્ર બનાવવામાં આવેલા છે, એટલે અહીંયા આવૃત્તિ ક્ષેત્ર આવો શબ્દ વાપર્યો છે. તો રેડિયો આવૃત્તિ ક્ષેત્ર એ લગભગ કેટલું? 10⁶ હર્ટ્ઝ. હવે આ તરંગોનો ઉપયોગ એ શાની અંદર થાય છે? તો રડારની અંદર.
આપણે જાણીએ છીએ કે દુશ્મન દેશની જે હિલચાલ છે એના ઉપર નજર રાખવા માટે રડારનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક ઊંચાઈએ જે ઉડતા વિમાનો છે એ ગમે તેટલા દૂર હશે પણ એના રડારની મદદથી નોંધી શકાય છે અથવા એની હાજરી આપણે જોઈ શકીએ છીએ. પછી બીજા નંબર છે પારરક્ત. સામાન્ય રીતે જે પારરક્ત કિરણો છે એ ગરમી પૂરી પાડવાનું કામ કરે છે. સૂર્યના અંદરથી સૂર્યપ્રકાશની અંદર સૂર્યપ્રકાશ પણ એક ઉદ્ગમ સ્થાન જ છે પ્રકાશનું, બરાબર, અને એમાંથી જે પ્રકાશ મળે છે આપણે એવું કહીએ છીએ કે સૂર્યના કિરણો સાથે આપણી પૃથ્વીની સપાટી ગરમ થાય છે. તો એ ગરમ કરવાનું કામ કોણ કરી રહ્યું છે? તો જે પારરક્ત આવૃત્તિ ક્ષેત્ર છે એને ગરમ કરવાનું કામ કરી રહ્યું છે. એનો આવૃત્તિ વિસ્તાર 10⁻13 હર્ટ્ઝ છે. ચલો એના પછી દ્રશ્યમાન આવૃત્તિ ક્ષેત્ર 10⁻15 હર્ટ્ઝ. શું ઉપયોગ થાય એનો? તો પ્રકાશ મેળવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ચલો એના પછી પારજાંબલી. હવે આજે ક્રમશઃ આપણે ડાબીથી જમણી તરફ જઈએ છીએ. જે પારજાંબલી આવૃત્તિ ક્ષેત્ર છે, આવૃત્તિ કેટલી? તો 10⁻16 હર્ટ્ઝ છે. એનો ઉપયોગ શેની અંદર થાય? તો જંતુનાશક બલ્બ તરીકે થાય છે. આપણે ઘણી વખત જે પાણી છે તો એને શુદ્ધ કરવા માટે પણ પારજાંબલી જે પ્રકાશ છે એને પસાર કરીએ છીએ. મતલબ જંતુ મુક્ત બનાવવા માટે આપણે આ જે પારજાંબલી આવૃત્તિ ક્ષેત્ર છે એનો ઉપયોગ કરીએ છીએ. ક્ષ-કિરણો, એક્સરે જેને કહીએ છીએ, જેનો આવૃત્તિ વિસ્તાર 10⁻16 થી લઈ અને 10⁻19 હર્ટ્ઝ સુધીનો છે. અને એનો ઉપયોગ એ તબીબી ક્ષેત્રે કયો થાય છે તમે બહુ સારી રીતે જાણો છો. અને છેલ્લા ગેમા કિરણો, જેનો આવૃત્તિ ક્ષેત્ર જે એની આવૃત્તિનો વિસ્તાર છે કેટલું? 10⁻19 થી લઈ અને 10⁻24 હર્ટ્ઝ સુધીનો. અને એનો ઉપયોગ એ કેન્સર જેવા રોગોની સારવારમાં થાય છે. જે કેમોથેરાપી અથવા એ પ્રકારની જે ઉપચાર છે તો એની અંદર આ પ્રકારના જે ગેમા વિકિરણો છે એના અંદર શરીરના અંદરથી પસાર કરવામાં આવે છે અને કેન્સરના જે કોષો છે એનો એ પોતે નાશ કરી શકે છે. તો આપણે અહીં આગળ આજે વિદ્યુત ચુંબકીય વિકિરણના વર્ણપટ છે એના વિશેની વાત કરી. ઘણી વખત સીધો પ્રશ્ન મેં કહ્યું એમ કે રેડિયો તરંગોનો આવૃત્તિ વિસ્તાર કેટલો હશે અથવા એની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો હશે અથવા એનો ઉપયોગ શાની અંદર થાય છે, એવા પ્રશ્નો ઘણી બધી વખત પૂછાતા હોય છે. હવે મેં તમને કહ્યું એમ કે આવૃત્તિ, તરંગ લંબાઈ, કંપ વિસ્તાર અને તરંગ સંખ્યા જેનો આપણે વારંવાર ઉપયોગ કરવાના છીએ, ગણતરીમાં પણ એ મુદ્દાઓ આપણે ઉપયોગમાં લેવાના છીએ. તો એ મુદ્દાઓની જે સમજ છે એ આપણે નેક્સ્ટ ટોપિકના અંદર સમજાવીશું.